ડાર્લિંગ, આ ગાડીઓ વાળાઓનું શું છે? એ લોકોનો તો વીમો ઉતરેલો જ, જયારે તારો વીમો નથી ઉતર્યો ને ડાર્લિંગ. આટલી બધી ચિંતા કરીશ તો પછી મારું જવાનું બંધ થઈ ગયું. બાય બાય ડાર્લિંગ, બાય બાય. નમસ્તે રુસ્તમજી, નમસ્તે. નમસ્તે. પણ દીકરા, મેં તને ઓળખ્યો નહીં. અરે હું જગન, ગાડીઓ લઈ વેચનો ધંધો કરું છું. આ સ્કૂટર વેચવા આવ્યો છું. પણ દીકરા, તને કોને કીધું કે મારે સ્કૂટર ખરીદવું છે? અને જો ભાઈ, હું અત્યારે પશુ મેળામાં જઈ રહ્યો છું. એટલે તમે પશુ મેળામાં જાઓ છો? કેમ, તને કઈ વાંધો છે? નહીં, મને કઈ વાંધો નહીં, પણ તમે પશુ મેળામાં કેમ જાઓ છો? દીકરા, પશુ મેળામાં લોકો જાનવર ખરીદવા માટે જાય છે, પેન્ટ શૂટ ખરીદવા માટે. નહીં સમજ્યો? બાવાજી, એ તો હું સમજુ છું, સારી રીતે સમજુ છું, પણ પશુ મેળામાં તમે કયું જાનવર ખરીદવાના છો? ગધેડો ખરીદવાનો છો. બોલો. ગધેડો? જો ભાઈ, એ ગધેડો નહીં પણ ભેંસ ખરીદવા જઈ રહ્યા છે, એ પણ અમારી ડેરી માટે. એમ? તો ભેંસ કેટલાની આવશે? કેમ, તારે ભેંસ વેચવાની છે? અરે બાવાજી, તમે તો નારાજ થઈ ગયા. ઊંચી જાતની ભેંસ 10-12 હજાર રૂપિયાની આવે છે. 10-12 હજાર રૂપિયાની? મેડમ, તો એના કરતા હું તમને સસ્તો અને નફાવાળો સોદો બતાવું તો? નફાવાળો સોદો? એ શું છે? આ સ્કૂટરની માર્કેટ વેલ્યુ 15,000 રૂપિયાની છે અને એ સ્કૂટર મારે 10,000 રૂપિયામાં વેચવાનું છે. ભાઈ, તું ઘરે જાની, અમારે આ સ્કૂટર નથી ખરીદવું, અમારે તો ભેંસ ખરીદવી છે. નહીં ડાર્લિંગ? ભેંસ ખરીદવી છે. ભેંસ ખરીદવા કરતા સ્કૂટર ખરીદવામાં વધારે લાભ છે. એમાં શું લાભ છે? ફાયદા નંબર 1, પૈસા બચશે. ભેંસ આવશે 12,000 રૂપિયાની અને સ્કૂટર આવશે 10,000 રૂપિયાનું. બોલો, પૈસાની બચત થઈ કે નહીં? હા, પૈસાની તો બચત થાય છે ડાર્લિંગ. ખરી વાત છે. ફાયદા નંબર 2, સમય બચશે. ભેંસ ઉપર સવારી કરીને જશો ને તો કલાકો લાગી જશે અને સ્કૂટર પર સવારી કરીને જશો ને તો મિનિટોમાં પહોંચી જશો. બોલો, સમયની બચત થઈ કે નહીં? હા, સમય પણ બચે છે. એ બી ખરું. અને ફાયદા નંબર 3, આબરૂ બચશે. આબરૂ એ કઈ રીતે? એ રીતે કે સ્કૂટર પર સવારી કરીને જશો ને તો તમારો રૂવાબ બચશે, આબરૂ વધશે. અને ભેંસ ઉપર સવારી કરીને જશો ને તો લોકો તમારી ઠેકડી ઉડાડશે. માનું છે દીકરા, અમે બંને જણા ભેંસ ઉપર સવારી કરીશું ને તો લોકો અમારી ઠેકડી ઉડાવશે, પણ એના કરતા અમે સ્કૂટર માંથી દૂધ કરવા બેસીશું ને તો લોકો એ જોઈને અમારી વધારે ઠેકડી ઉડાવશે. યસ ડાર્લિંગ, રાઈટ. આ તો આપણને નહીં ભાવે. તો અરે રેવા દે, થાકી ગઈ. તમે શું કરે? મિસ્ટર રુસ્તમજી. Good morning, Mr. Rustamji. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. Good morning. હાઉ આર યુ? Fine, thank you. હા, તો પછી તમને સોદો મંજૂર છે ને શેઠજી? 15,000 રૂપિયાનું સ્કૂટર હું તમને 10,000 રૂપિયામાં આપી દઉં છું. What? Really? This is great loss. ગ્રેટ લોસ? હા ડાર્લિંગ, તો ગ્રેટ લોસ કહેવાય. શેઠજી, તમને 10,000 રૂપિયા વધારે લાગતા હોય તો હું 9,000 રૂપિયામાં સ્કૂટર આપી દઈશ. મને તો 8,000 રૂપિયા બી વધારે લાગે છે. જો તમારી પરિસ્થિતિ એટલી બધી ખરાબ હોય તો હું તમને 7,000 માં સ્કૂટર આપી દઈશ. 15,000 નો માલ 7,000 માં? Really? Mr. Rustamji, તમે મને કીધું. follow me. Rustamji, હાજી. મને આખી વાતમાં સમથિંગ ઇઝ રોંગ લુકાય છે. લુકાય? I mean, દેખાય છે. આ માલ ચોરીનો લાગે છે. જો મિસ્ટર ડગલા, આ માલ ચોરીનો હોય કે સાવકારીનો હોય, મને શું ફરક પડે છે? હા? હું તો પૈસા આપું છું ને માલ લઉં છું. હા, વાત ફિનિશ. અરે એ બી છૂટતો ને આપણે બી છૂટતા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તને જલેબી બહુ ભાવે છે નહીં? ડાર્લિંગ, એટલે પૂછવાની વાત છે. ગોળાને ઘર, વાંદરાને ચણા અને ગધેડાને ડફના. ડફનાને એવું નહીં બોલો. ઓ ડાર્લિંગ, હું તો જોક કરે. શું વાત કરે છે? એટલે જોક કરે છે. અને જો એવી રીતે મને જલેબી પણ બહુ ભાવે. એટલા માટે તો મેં મારા હાથે તારા માટે ગરમ ગરમ નાની જલેબી બનાવી. ડાર્લિંગ, તે જલેબી રાંધી નાખી? ઓ ડાર્લિંગ, જલેબી રંધાય નહીં, જલેબી બનાવાય. ડાર્લિંગ, પેલા રાંધીને પછી બનાવવાની હોય ને. ઓકે ઓકે, એ બધી વાત જવા દે. હવે તું જલ્દી એને ટેસ્ટ કરની. સરસ છે. અરે બાબા, ચાખવા તો એમને પહેલા કાઢી હું તને કહું. નાઈસ છે. નાઈસ છે ને? પણ આ મોરા કેમ બનાવે છે? તું જાણે જ મને કેટલી મહેનત પડે છે આ જલેબી બનાવવા માટે. ડાર્લિંગ, મને ખાવામાં એનાથી ડબલ મહેનત પડે. શું કીધું? શું કહેશ તું રુસ્તમ? મને ખબર છે, હા, મારા તરફનો બધો એટીટ્યુડ તારો એકદમ ચેન્જ થઈ ગયો છે. ડાર્લિંગ, તું ખોટી ખોટી શંકા કરે. નો નો, આઈ નો.
દાર્લિંગ જોની કોણ આવ્યું? જરા દરવાજો ખોલ ની. તું પહેલા જલેબી ખા, હું દરવાજો ખોલાવું હું ખાસ તું જા ને. પ્લીઝ ડાર્લિંગ. અરે આવું છું બાબા, આવું છું. કમિંગ વેટ. કરું તો ખરું. હવે સા કરું તો ખરું. અરે ઇન્સ્પેક્ટર સાહેબ, તમે આને કેમ પકડી લાવ્યા? ચોરોને પકડવા એ તો પોલીસ તો ધર્મ છે. કે ઇન્સ્પેક્ટર આ માનસ ચોર છે? હા, તમે સ્કૂટર ખરીદ્યું હતું ને, એ સ્કૂટર ચોરીનું છે. ચોરીનું છે? ચોરી? ઓ માય ગોડ. પણ ઇન્સ્પેક્ટર સાહેબ, અમે સાચું કહીએ છીએ, અમને તો ખબર જ નથી કે એ માણસ ચોર છે અને એનું આપેલું સ્કૂટર પણ ચોરાયેલું છે. નહીં ડાર્લિંગ? હા સાહેબ, એને અમને વાત નથી કરી. નહોતી કરી? એ મારે કહેવાનું? હા, કોઈ પણ ચોર પોતાની જાતને ચોર કહે ખરો? હવે એમાં કહેવાનું શું હોય? સમજી જ લેવાનું હોય ને. મફતના ભાવમાં મળેલી વસ્તુ ચોરીની જ હોય ને. શટ અપ. ઇન્સ્પેક્ટર તું છે કે હું? શું કહ્યું? તમે હવે જે કઈ પણ પૂછીશ તે હું પૂછીશ. તું વચ્ચે બોલ્યો છે તો હું નહીં બોલું, નેકીરામ બોલશે. નેકીરામ કોણ છે ખબર છે? આ પાછળ ઉભા એ? નહીં, આ મારા દંડાનું નામ નેકીરામ છે. અચ્છા, એટલે હવે દંડાના પણ નામ હોય છે. હા, તો તમારું નામ શું છે? રુસ્તમજી સોરાબજી દંડાવાલા. હા, બંદૂકવાલા. સાહેબ, હું બહુ જેન્ટલમેન માણસ છું. એ જેન્ટલમેન નથી, પણ એ મારા પતિ છે. હા, એટલે જેન્ટલમેન પટી. મિસ્ટર બંદૂકવાળા, મેં માત્ર તમને તમારું નામ પૂછ્યું હતું, તમારું કેરેક્ટર સર્ટિફિકેટ નહોતું માંગ્યું. માટે હું જેટલું કહું એટલું જ મને જવાબ આપશો. બાકીનું કહેવાની જરૂર નથી. ખબર નહોતી કે સ્કૂટર ચોરીનું છે. તમે સ્કૂટર કેટલામાં ખરીદેલું? 60,000 રૂપિયા. આમ સ્કૂટરની મૂળ કિંમત કેટલી? મૂળ કિંમત તો સાહેબ આશરે 15,000 રૂપિયા હશે. કહેવાય છે કે વેચનાર ભાગ્ય જ છેતરાય છે, કાયમ ખરીદનાર છેતરાય છે. આ વાત તમે જાણો છો ને? તમે બતાવો ને હું ના સમજુ, એ કેમ બને સાહેબ? હવે તમે જ કહો કે કોઈ માણસ અડધી કિંમત કરતા પણ ઓછી કિંમતે વસ્તુ વેચે તો તેનો મતલબ શું થાય? શું થાય તેનો મતલબ? તમારી વાત સાચી છે સાહેબ. શરૂઆતમાં તો મને પણ બી એમ લાગેલું કે કદાચ આ સ્કૂટર ચોરીનું હોય. તે છતાંય તમે લાલચમાં આવીને સ્કૂટરની ખરીદી કરી. એમાં એવું છે ને સાહેબ, મારાથી ભૂલ થઈ ગઈ. હવે આના પર કોઈ શાયરી યાદ આવતી હોય તો ફરમાવી દો. ક્યાં ખૂબ કહી? રુસ્તમજી, તમે તો જાણો જ છો ને કે ચોરી કરવી એ ગુનો છે. તે જ રીતે ચોરી કરેલો માલ ખરીદવો એ પણ એક પ્રકારનો ગુનો છે. તો પછી તમે જ અમને આ મુસીબત થી બહાર કાઢો ની. એટલા માટે તો મારું નામ મુસીબત સિંહ રાખવામાં આવ્યું છે. હું ધારું તો આ મુસીબત માંથી તમને ઉગારી શકું તેમ છું. માટે તેના ચરણે બહુ ધરાવવા પડે છે ને. હા સાહેબ, ભોગ ધરાવવા તૈયાર છું. ક્યાં છે તમારા ચરણ? મારી સમક્ષ પ્રસાદ ધરવા માટે તમારે મારા ચરણો તરફ જોવાની કોઈ જરૂર નથી. તો પછી ક્યાં જવાની જરૂર છે? ગજવા સુધી. તમારા ગજવાથી મારા ગજવા સુધી. લો સાહેબ, મારા તરફથી આ તમને ભોગ. રુસ્તમજી, શું હું તમને 100 રૂપિયા ઇન્સ્પેક્ટર દેખાઉં છું? અરે આટલા રૂપિયામાં તો મારા હવાદારના છોકરાનું મોઢું પણ બંધ ન થાય. તો પછી સાહેબ તમે જ કોને કેટલા રૂપિયામાં તમારું મોરું બંધ થશે? 5,000. 5,000 પૂરા. 5,000 રૂપિયા? આ તો બહુ કહેવાય સાહેબ. કે પેલા 5,000 ભેંસ ખરીદવા માટે રાખ્યા છે ને, તો એનાથી. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે અહીંયા વેઇટ કરો, હું હમણાં જ પૈસા લઈને આવું છું. તમે હા? રુસ્તમજી, ઇન્સ્પેક્ટર સાહેબ, ઇમ્પોર્ટન્ટ છે ને ડાર્લિંગ. પૂરા 5,000 રૂપિયા છે, ગણી લેજો. હા, હવે તમારી મુસીબત ટળી અને આ મુસીબતની મુસીબત પણ ટળી. ચાલ ચાલો. પણ ચાલ ચાલ. આજા દેશ છે મારા જેવા મહેનતના રોજ છે. મારા જેવો મહેનત દેશમાં હોય માટે ઉચ્ચ પ્રગતિ કરી શકે. રુસ્તમજી, અરે બહાર આવો. અરે ડગલાસ, તમે? યસ, હવે અરે વોટ ઇઝ ધીસ લફડા? અહીં તો પોલીસને પકડે. પોલીસને નહીં, પણ આ અસલી ઇન્સ્પેક્ટરે આ નકલી પોલીસમાં. યુ મીન આ માણસ નકલી ઇન્સ્પેક્ટર બનીને આવ્યો હશે? આ ત્રણેય જણા એક નંબરના ગઢિયા છે. લોકોને ઠગવા માટે આ લોકો રોજ નવા નવા નુસ્ખા કરે.